વાલા દર્શક મિત્રો, ગીરા ગુર્જરી ચેનલ હસ્તક દિશા બ્રહ્મના 63મા મણકામાં હું ડૉક્ટર કેશુભાઈ દેસાઈ પુનઃ એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજે આગળના મણકાના અનુસંધાનમાં જ એક સરસ કાર્યક્રમની મારે વાત કરવી છે. જીવન આખ્યાન. તમને એનું શીર્ષક જોઈને જેમ લાગે કે આ જીવન આખ્યાન એટલે શું? હવે જીવન આખ્યાન એ વિપુલ જાંબુચા નામના એક ફિલ્મ નિર્દેશક, ફિલ્મ પ્રોડ્યુસર અને ઉદ્યોગપતિની લઘુ નવલનું નામ છે. અને એ જ શીર્ષક હેઠળ એમણે એક ફિલ્મ બનાવી હતી જે ગુજરાતના કેટલાક છબીઘરોમાં બહુ સારી રીતે ચાલી પણ હતી. જીવન આખ્યાનની સ્ક્રિપ્ટ લઈને મારી પાસે આવ્યા એક એનર્જી એટલે કે ઉર્જાનો એન્જિનિયર અને રિન્યુએબલ એનર્જીમાં જેની માસ્ટરી ગણાય એવો એક મિત્ર. એ જ્યારે શબ્દના સાથે સંકળાય, શબ્દની સાધનામાં પ્રવૃત્ત થાય ત્યારે એને પ્રોત્સાહન આપવું એ એક સિનિયર લેખક તરીકે મને મારી ફરજ લાગેલી. મેં જોયું કે એની એ સ્ક્રિપ્ટની અંદર નવલકથાના તત્વો હતા, સંવાદો તો હતા જ, કથાવસ્તુ હતી. અને કથાવસ્તુ એવું વિશિષ્ટ હતું કે ગુજરાતને એ વિશે જાણકારી મળે એ બહુ જરૂરી મને લાગ્યું. આ જીવન આખ્યાન એ એવા લોકોની વાત છે કે જે ગામડાની અંદર રહીને પોતાના નાના નાના ધંધા, કોઈ પાનના ગલ્લાવાળો હોય, કોઈ મજૂરીએ જતો હોય, કોઈ કચરો વાળતો હોય, કોઈ વાસણ કુસણ કરતું હોય, એવા લોકો એ પોતાના મનોરંજન માટે એ પરંપરાગત શૈલીથી જે રામદેવ પીર વગેરેના જે આખ્યાનો રાતના સમયે ભજવીને આનંદ મેળવે છે. અને એમાંથી જે આખી એક જબરજસ્ત પરંપરા ઊભી થઈ છે છેલ્લા ઘણા વર્ષોથી, એની આ રજૂઆત હતી. એ પોતે જ વિપુલ જાંબુચા એ પોતે જ આનું એક પાત્ર છે. એમાં એમને પોતાનું નામ વિપુલ નથી રાખ્યું, એમાં પોતાનું નામ એમણે ગોપાલ રાખ્યું છે. પરંતુ એમના પિતાશ્રીનું અને માતુશ્રીનું નામ એની અંદર યથાવત છે. એટલે કે લેખક પોતે આ પ્રવૃત્તિમાં બહુ બાળવયે સક્રિય હતા. આજે બહુ પ્રતિષ્ઠિત એવા ઉદ્યોગપતિ છે, પોતે ફિલ્મો બનાવે છે, અમદાવાદમાં રહે છે. પરંતુ એમનું જે આકર્ષણ પોતાની પરંપરા પ્રત્યેનું, પોતાના સમાજ પ્રત્યેનું, પોતાના લોકો પ્રત્યેનું, પોતાના ગામડાની એ શેરીઓ પ્રત્યેનું અને રાત્રે આખી રાત સુધી ભજવાતા એ આખ્યાન પ્રત્યેનું એ યથાવત રહેવા પામ્યું છે. ઉત્તર ગુજરાતમાં ભવાઈની પરંપરા ક્યારેક એટલી બધી ભવ્ય હતી જે ધીરે ધીરે લુપ્ત થઈ ગઈ છે. ક્યારેક ખાડાઓની અંદર આપણી જૂની રંગભૂમિ ઉજવાતી હતી, એ અત્યારે લુપ્ત થઈ ગઈ છે. અને એ જ રીતે આજે આખ્યાનની પરંપરા છે જે સવિશેષ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હતી, એ ધીરે ધીરે લુપ્ત થવાની અણી ઉપર છે. અને છતાં વિપુલ જાંબુચા જેવા કોળી સમાજમાંથી આવતા એક મેધાવી યુવાનને, એક ઉદ્યોગપતિને એ પરંપરાને જીવંત રાખવાની એક જાણે કે ચળ ઉપડે છે, એક ઉમળકો જાગે છે. અને એ ઉમળકો એ જરા જુદી રીતે વ્યક્ત કરે છે. એક પરિવાર છે જે સતત આ આખ્યાન પરંપરા સાથે સંકળાયેલો છે. પરંતુ એ પરિવારના વડીલ તરીકે પેલા પિતા કે જે પોતે પણ આખ્યાન ભજવતા હતા, એમને ખબર છે કે પોતાની નવી પેઢી આની અંદર જો સંડોવાશે, આખ્યાન જ કરતી રહેશે, તો એ બાકીના લોકો સાથે કદમ નહીં મિલાવી શકે. જે લોકો શહેરમાં જાય છે, જે નવા જમાના સાથે ભળે છે, નવા વિચારો અપનાવે છે, એ પછી જુદી જુદી સ્ટાઇલોમાં હરે ફરે છે અને કલાની પણ જુદી જુદી વિધાઓમાં કામ કરે છે. કોઈ સરસ રીતે મોડેલ તરીકેનું કામ કરે છે, મોડેલિંગ કરે છે.
કોઈ બી એવી ફિલ્મોમાં પણ કામ કરે છે. ત્યારે અહીં આગળ આ તો એક શેરીની અંદર ભજવાતી એક નાટ્ય પ્રવૃત્તિ જે રાત્રે શરૂ થાય 9-1 વાગે અને છેક સવારના 6-7 વાગે એ પૂરી થાય. અને એનું ફાઇનાન્સ પણ ક્યાંથી આવે? તો એના માટે એ લોકો એક ઉઘરાણું શરૂ કરે, ગામના પ્રતિષ્ઠિત માણસો પાસે જાય, વેપારીઓ પાસે જાય, આગેવાનો પાસે જાય, એમના ગુણગાન ગાય અને એમાંથી જે 5-25 ભેગા થાય એના કારણે એમની આ બધી પરંપરા આગળ વધે. તો આવી એક આખી એક કલાકાર કોમ એ જાણે કે આપણી વચ્ચેથી અસ્ત થઈ રહી છે. અને એની વાત આ વિપુલ જાંબુચાએ પોતાની આ લઘુ નવલમાં કરી છે. યોગાનુયોગ એ લઘુ નવલ R.R. શેઠ જેવી પ્રતિષ્ઠિત પ્રકાશક સંસ્થાએ પ્રગટ કરીને ગુજરાત ઉપર એક ઋણ ચડાવ્યું છે. એક ગુજરાતની એક લુપ્ત થતી સાંસ્કૃતિક ઘટના એને જાણે કે મેં જીવંત રાખવાની એક ચેષ્ટા કરી છે. અને એનું સરસ રીતે એ પુસ્તકનું વિમોચન એમણે વસ્ત્રાપુરના એમ્ફી થિયેટરમાં, એટલે કે બરાબર અમદાવાદની છાતી ઉપર, અમદાવાદના હૃદય સ્થાન ઉપર ખુલ્લા આકાશ નીચે પેલી પાનવાડીની ભાવનગરની શેરીઓમાં રમતી એ જે ભાતીગળ એ લોક પરંપરા હતી એ કલાકારોને બોલાવીને એ રજૂ કરી. એમાં હું તો હાજર રહ્યો જ, પણ હું મારી સાથે મધુરાયને પણ લઈ ગયો. મારી સાથે ફ્લોરિડાના બહુ મોટા ઉદ્યોગપતિ અને સુરેન્દ્રનગરના મૂળ વતની ભાનુભાઈ શુક્લના સુપુત્ર એ પણ હાજર હતા. અને સાથે સાથે ગુજરાતી ફિલ્મની એક બહુ જ જાણીતી હસ્તી, ઉભરતી હસ્તી, પરંતુ જેની પાસે આપણે ખૂબ મોટી આશાઓ રાખી શકીએ એવી સૌંદર્ય સામ્રાજ્ઞી, જેને જોઈને જ ચકાચૌંધ થઈ જવાય એવી એક આપણી રૂપકડી, એક આપણી કન્યા, ગરવી ગુજરાતમ મમતા સોની પણ ત્યાં હાજર હતી. બહુ સુંદર વાત કરી એણે. મારા મિત્ર અનિલ ચૌહાણને પણ હું લઈ ગયો હતો. ડૉક્ટર અનિલ ચૌહાણ, ગુજરાત વિધાનસભાના ચીફ મેડિકલ ઓફિસર, અને બીજા પણ કેટલાક કલાકારો, વિશિષ્ટ વ્યક્તિઓ ત્યાં હાજર હતા. ગુજરાત પુસ્તકાલય મંડળના જે કાર્યકર્તા, સૂત્રધાર, એ પણ ત્યાં હાજર હતા. અને આખો R.R. શેઠ પરિવાર ત્યાં હાજર હતો. ચાંદની રાતમાં ખુલ્લા આકાશ નીચે જ્યારે રામદેવ પીરનું આખ્યાન ભજવાયું ત્યારે જાણે કે એક નવો જ માહોલ ત્યાં ઊભો થયો. અને માહોલ બધાએ મનભર માણ્યો. કેવા કોસ્ચ્યુમ, કેવી રાગ રાગીણીઓ અને કેવું સરસ નિદર્શન, એ જોઈને ખરેખર તૃપ્ત થઈ જવાયું. અને સાથે સાથે એક હળવો નિસાસો પણ મુકાઈ ગયો કે આવી ઉત્તમ કલા એ હવે શું ફરી જોવા જ નહીં મળે? તો આવી ઉત્તમ કલાને જીવંત રાખવાની એક નૈતિક ફરજ આપણા સમાજની છે, કલાકાર જગતની પણ છે, બલકે સરકારની પણ છે. એટલે આપણી પાસે જે સાંસ્કૃતિક પ્રમાણપત્ર, સાંસ્કૃતિક સંસ્થાઓ, જે પ્રકારની સંગીત, નૃત્ય, નાટ્ય અકાદમી વગેરે એ છે, એમણે આનો ભાર ઝીલવો જોઈએ, ઉઠાવવો જોઈએ અને આ પ્રવૃત્તિ સતત ચાલુ રહે એવી કોશિશ કરવી જોઈએ. મમતા સોનીએ પણ એ જ વાત કરી, મેં એ વાત કરી, ડૉક્ટર અનિલ ચૌહાણે એ વાત કરી, અને મધુભાઈએ પણ બધાને આશીર્વાદ આપ્યા. મને એમ થયું કે કરવા જેવું કામ, એની એક આંગળી ચીંધવાનું એક પુણ્ય મારાથી થયું, એનો મને આનંદ છે. આવજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો.